શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે, એટલે કયો એરિયો છે આ, ક્યાંથી બોલો છો? મારું નામ આસિફભાઈ રજાકભાઈ કાળવાતર છે. હું બગસરા ગામની અંદર નવા જીનપરા વિસ્તારની અંદર હોકળીના કાંઠા ત્યાં રહેવાનું છે અમારે. અને બહુ જાજી સંખ્યામાં લોકો રહે છે અને ચોમાસાના ટાણે બહુ અતિશય તકલીફ પડે છે. અને એની અંદર જીવજંતુ, વીછી, કૂચી, ડેંડા, એરું તમામ વસ્તુ નીકળે છે. અને અત્યારે ઉનાળાના સમયની અંદર મચ્છર આ તે કોઈ પણ વસ્તુ જીવજંતુમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને તકલીફો અનેક વાર આવી રહી છે. અને આ હોકળી કાંઠા વિસ્તારની અંદર બહુ મોટું હદમાં પૂર આવે છે એટલે એ પૂરની અંદર તમામ અહીંયા લોકો જે હોકળીના કાંઠે રહે છે તેના ઘરની અંદર પાણી ઘરી જાય છે. અને એ ઘરની અંદર પાણી ઘરી જાય છે તો બધાએ પોતાના ઘરને મૂકીને છોકરા સંતાન લઈને નીકળી જાય છે. અને બીજું આની અંદર અમે રજૂઆત નગરપાલિકાને આપેલ છે. આની અંદર લગભગ 1.5 વર્ષ જેવું થવા એવું છે, પણ હજી કોઈ પગલાં લેવામાં હોકળીના કાંઠા વિસ્તાર અંદર આવ્યા નથી. પ્રમુખને કઈ રજૂઆત કરી હતી? પ્રમુખ સાહેબ નગરપાલિકાના જે છે એને અમે રજૂઆત કાગળિયા સિક્કે આપેલ છે. એની પાસે અમારી ઓરિજિનલ ઓલી છે નકલ અને ઝેરોક્સ અમારી પાસે છે. પ્રમુખ જે નગરપાલિકા હોય તેને આપેલ છે.